श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे गुसाईजीनो उत्सव एटले के जलेबी उत्सव एनी टूंकमां माहिती मेळवी। एनुं ज अनुसंधान थोड़ुंक आगळ आजे आपणे जोईए। तो आ दिवसे बधो जे साज आवे छे ए जन्माष्टमीनो ज होय छे। केशरी पीळा साटीना वस्त्र आवे छे, वाघो चाकदार होय छे, कुल्हे पछी 5 चंद्रिकानी सादी जोड़ आवे छे, पटुका, लाल सुथन, केशरी साटीना अने भारे श्रृंगार એટલે જન્માષ્ટમી પર પ્રભુને આપણે જેટલા બધા ભારે શૃંગાર કરે છે, દોહરા શૃંગાર, એ બધો જ શૃંગાર સુંદર પ્રભુને આવે છે। એ સિવાય આત્મસુખ વાઘો પણ આવે છે, કેમ કે શીતકાલ શરૂ થઈ ગયેલો હોય છે અને વિશેષ સામગ્રીમાં તો જલેબી તો છે જ। એ સિવાય શીતકાલની જે સુહાગસૂટ નામની સામગ્રી આવે એ પણ પ્રભુને ખાસ વિશેષ ધરવામાં આવે છે। ગુસાઈજી મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર હતા, તો એમનું પ્રાકટ્ય સંવંત 1572 માગસર વદ નોમના દિવસે થયું હતું। ગુસાઈજીના 7 લાલન અને 4 બેટીજી હતા। ગુસાઈજી દ્વારા પુષ્ટિમાર્ગની સેવા પ્રણાલીનો ખૂબ વિકાસ અને વિસ્તાર થયો હતો અને આપશ્રીએ પુષ્ટિ પ્રભુની સેવામાં રાગ, ભોગ અને શૃંગાર એવી રીતે એની સુંદર નિયોજન કર્યું, સેવા પ્રકારનો સુંદર રીતે સમન્વય કર્યો અને આપશ્રીએ પુષ્ટિ પ્રભુની સેવામાં, કીર્તનની સેવામાં અષ્ટછાપ એટલે કે અષ્ટસખાઓની સ્થાપના કરી હતી અને ગુસાઈજીએ આ ભૂતલનો ત્યાગ સંવંત 1640માં કર્યો હતો। સદેહે આપશ્રી ગિરિરાજજીની કંદરાઓમાં પધારી ગયા હતા અને એમના જે 7 પુત્રો એમના ઉપનામ હતા। શ્રી ગિરધરજીનું ઉપનામ ગોવર્ધન, ગોવિંદરાયજીનું ઉપનામ રાજાજી, બાળકૃષ્ણલાલજીનું ઉપનામ રાજીવલોચન, ગોકુળનાથજીનું ઉપનામ વલ્લભ, શ્રી રઘુનાથજીનું ઉપનામ રામચંદ્રજી, યદુનાથજીનું ઉપનામ મહારાજા અને શ્રી ઘનશ્યામજીનું ઉપનામ પ્રાણવલ્લભ। આ 7 નામ ટૂંકમાં યાદ રાખવા માટે GGBGRYG એવી રીતે આપણે રાખી શકીએ છીએ। અને આજે 2 કડી થોડીક ઉત્સવની આપણે ગાવાની કોશિશ કરીએ। વધાઈનું એક કીર્તન આપણે ગાઈએ। एक बड़ो आधार कली में, एक बड़ो आधार कली में, श्री वल्लभ गृह श्री विठ्ठल प्रभु आयलियो अवतार। कली में एक बड़ो आधार, पूर्ण ब्रह्म श्री कृष्ण बिराजत, खेलत आंगन द्वार। माधव चरण शरण जे आए, ते उतरे भव पार। कली में एक बड़ो आधार, कली में एक बड़ो आधार। आज माटे आटલું જ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું। જય શ્રી કૃષ્ણ।